પ્રિય સ્ટુડન્ટ, આપણા ગુજરાતીના ધોરણ 7 ના પાછલા વિડિયોની અંદર પાર્ટ 3 અને કાવ્ય નંબર 4 પાર્ટ 3 મહેનતનો રોટલો અને કાવ્ય નંબર 4 સુંદર સુંદર આ બંને લેસનનું આપણે રિવિઝન કર્યું હતું, પુનરાવર્તન કર્યું હતું. આજે આપણે પાર્ટ જે કાવ્ય 7 કાવ્ય 8 છે ધોરણ 7 માં ચરણોમાં એ કાવ્યનું આપણે આજે પુનરાવર્તન કરવાનું છે, જેમાં કાવ્યની અંદર કવિ અશોક મેઘવાલે પ્રકૃતિના બદલાવની બાદ પ્રભાત વેળાએ સવાર થતાની સાથે જે રોમાંચક પ્રકૃતિનું વર્ણન છે એના દ્વારા કવિને સઘળું પ્રકૃતિનું બદલાયેલું વાતાવરણ જોઈને એમને ચાલવાનો ઉમંગ છે એ એમના પગમાં ઉછળી રહ્યો છે. એ આપણા સમક્ષ આ કુદરતી સુંદરતાનું વર્ણન એમને સરસ રીતે આલેખ્યું છે. આપણે અગાઉ આ કાવ્યની સમજૂતી અને એના અભ્યાસની સ્વાધ્યાયની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છે. આજે આપણે પરીક્ષાલક્ષી આ કાવ્યનું પુનરાવર્તન કરવાનું છે. તો જોઈએ કાવ્ય નંબર 8 ચરણોમાં, જેના કવિ છે અશોક મેઘવાલ. આ કાવ્યમાં ઉગડતા પ્રભાત વેળાની કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલા આપણે આ કાવ્યની અંદર જે પ્રકૃતિના પ્રભાત થતાની વેળાએ જે બદલાવ નજર આવે છે એની વાત કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ આ કાવ્યની અંદર કવિ અશોક મેઘવાલ જે રીતે પ્રકૃતિનું વર્ણન કર્યું છે એનું પઠન કરીશું આપણે સૌથી પહેલા. તો જોઈએ ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળેલો મોર, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે બગડાને ઝરણાના ધાર, ચોપાસે પહાડ નદી ઉડે મેદાન, કલ્પનાના દૂર સરી જાઉં એનું સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળેલો મોર, દૂર અને પાસમાં લીલેરા રસમાં, ધરતીની મહેકતી તો વાયુ ચકચું, ઝાકળમાં ઝરેલા કિરણોના શું, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળેલો મોર. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા કવિ અશોક મેઘવાલે ઉગડતા પ્રભાતનું એટલે કે સવાર થતાની સાથે જે પ્રકૃતિમાં બદલાવ આવ્યો છે અને એ જોઈને કવિને ચાલવાનો જે ઉમંગ છે, આ પ્રકૃતિને માણવાનો જે ઉમંગ છે એ વધી રહ્યો છે. તો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. ત્યારબાદ આપણે કાવ્યની જે શબ્દ સમજૂતી છે એના વિશે ચર્ચા કરીશું. તો જોઈએ ઉગમણે આભમાં રેલાયા ચરણોમાં ચાલવાનો ઉછળેલો. ઉગમણે એટલે કે સૂરજ જે દિશામાં ઉગે છે, ઉદિત થાય છે એ દિશા એટલે કે પૂર્વ દિશા. ઉગમણે એટલે જે દિશામાંથી સૂર્ય ઉદિત થાય છે એ દિશા એટલે કે પૂર્વ દિશા. તો પૂર્વ દિશામાં આભમાં, આભ એટલે કે ગગન, નભ, આકાશ. તો ઉગમણે એટલે કે પૂર્વ દિશામાં આભમાં એટલે કે આકાશમાં સૂરજ ઉગતાની સાથે રેલાયા એટલે કે સૂરજ ઉગતાની સાથે વિવિધ રંગોનું આકાશ છે એ સુશોભિત થયેલું દેખાઈ રહ્યું છે. ચરણોમાં ચાલવાનો ઉછળેલો મોર. આ આભને પ્રકાશિત થતા જોઈને ચરણોમાં એટલે કે પગમાં, ચરણની અંદર ચાલવાનો ઉમંગ છે એ ઉછળી રહ્યો છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે બગડાને ઝરણાના ધાર. ભોર પ્રભાત થતાની સાથે જે પંખી છે, પક્ષી છે, એમાં મધુર ગીતો છે એના ગાન લહેરાઈ રહ્યા છે. ગીતો છે એ પંખીઓ નાનકડી ચાંચમાં એને ગાઈ રહ્યા છે. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં પંખી છે એ ભોર પ્રભાત થતાની સાથે પોતાની પાંખોથી શું કરી રહ્યા છે? હવામાં
ઉડી રહ્યા છે એમને પણ જે ચાલવાનો ઉમંગ છે, આ પ્રકૃતિની સુંદરતાને જોવાનો જે લહાવો છે એને જોવા માટે આ પંખીઓ ઉડી રહ્યા છે. કવિ આગળ કહે છે લહેરે છે વગડાને ઝરણાના ગાન. આ પંખીઓ છે એ પંખીઓના મધુર અવાજ છે, એ મધુર અવાજ વગડા એટલે કે વનમાં, જંગલમાં એ ગીત છે એ વળી રહ્યા છે. આગળ કવિ કહે છે ઝરણાના ગાન એટલે કે ભોર થતાની સાથે માનો કે જે ઝરણું છે એ પણ શું કરવા માંડ્યું છે, અવાજ કરવા માંડ્યું છે. કલ 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 કરતો વહેતું જાય અને એ ગીત છે, એ ગીતનો અવાજ, ઝરણાનો ગીતનો અવાજ છે એ ચોમેર પથરાઈ રહ્યો છે. આગળ કવિ કહે છે ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન, કલ્પનાને દૂર સરી જાઓ એની સંત ચરણોમાં ચાલવાનો ઉછળ્યો. કવિ કહે છે આગળ ચોપાસે એટલે કે ચારે બાજુ, પહાડ, નદી અને જે મેદાનો છે એ સવાર થતાની સાથે, ભોર પ્રભાત થતાની સાથે માનો કે આ એના જે પંખીઓના ગીત છે એ વન એટલે કે જંગલ, ઝરણા, પહાડ, નદી, મેદાન આ બધી જગ્યા ઉપર એના ગીતો છે પ્રભાતના, એ ગીતો ચારે ઓર પથરાઈ રહ્યા છે. કલ્પનાને દૂર સરી જાઓ એની સાથે. અને આ જોઈને કવિ કહે છે કે હું પણ માનો કે કલ્પનાની અંદર, વિચાર શક્તિની અંદર શું થઈ ગયો છું, પરોવાઈ ગયો છું. મને આ બધી પ્રકૃતિની અંદર જે બદલાવ આવ્યો છે એ જોઈને મને કલ્પનાના આધારે ઘણું બધું વિચારવાની જે પ્રેરણા છે એ આ પ્રભાત થતાની સાથે મને જોવા મળે છે. અને એના કારણે આ બધું જોઈને મને મારા પગમાં ચાલવાનો જે ઉમંગ છે એ ઉમંગ ઉછળી રહ્યો છે. કવિ આગળ કહે છે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચો, ઝાકળમાં ઝીલેરા કિરણોમાં. કવિ આગળ કહે છે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં એટલે કે દૂર અને પાસે, સવાર થતાની સાથે, ભોર થતાની સાથે, પ્રભાત થતાની સાથે આપણે ઘણીવાર જોયું હશે કે જે ઘાસ છે એ ઘાસ ઉપર માનો કે જે ઝાકળનું ટીપું છે, જેને આપણે એ ટીપાને જો આપણે જોઈએ જ્યારે તો આપણને એવું પ્રતીત થાય, એવું આપણને લાગે કે ઘાસ ઉપર કોઈ પાણી ટીપું નથી પરંતુ એક મોતીનો કણ છે. અને એ જોઈને આપણને એવું થાય કે માનો કે જે ઝાકળનું ટીપું છે એ મોતીનું ટીપું છે, એની અંદર જે સૂરજનો પ્રકાશ છે એ પડતા માનો કે એની અંદરથી અલગ અલગ પ્રકારના જે પ્રતિબિંબો છે ચોમેર ઉઠી રહ્યા છે, પથરાઈ રહ્યા છે એવું પ્રતીત થાય. એટલે કવિ જે છે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચો. સવારની અંદર આ પ્રભાત થતાની સાથે જે વાયુ એટલે કે પવન, સમીર છે, પવન છે એ શું થઈ રહ્યો છે, આગળ વહી રહ્યો છે. અને એ માનો કે ધરતીની સોડમ પ્રભાત થતાની સાથે આ પવન છે એ પવન જેમ આગળ વધી રહ્યો છે એ માનો કે ધરતીની સોડમ છે, ધરતીની જે મહેક છે, ધરતીની જે સુગંધ છે એ પીને માનો કે મદમસ્ત બની ગયો, ચકચુર એટલે કે મદમસ્ત બની ગયો છે એવું પ્રતીત થાય છે. આગળ કવિ કહે છે ઝાકળમાં ઝીલેરા કિરણોમાં શું, મન એમાં આળોટે મારી છલક, ચરણોમાં ચાલવાનું ઉછળે. કવિ કહે છે ઝાકળમાં ઝીલેરા કિરણોમાં શું, ભોર પ્રભાત થતાની સાથે આ ઝાકળ છે એ ઝાકળ ઘાસ ઉપર શું થયેલું છે, પથરાયેલું છે. અને એ ઝાકળ છે એ ઝાકળમાં સૂરજ ઉગતાની સાથે એના જે પ્રતિબિંબ છે એ આ ઝાકળમાં પડતા એમાં માનો કે અલગ અલગ પ્રકારના કિરણોના જે સૂર છે એ પથરાઈ રહ્યા છે. અને એ જોઈને કવિને શું થાય છે, એમાં કવિનું મન છે એમાં આ ઝાકળમાં આળોટવા માટે માનો કે છલાંગ મારી રહ્યું હોય, ઉડી રહ્યું હોય, છલાંગ એટલે કે કૂદકો મારી રહ્યું હોય એવું કવિને લાગે છે. અને આ જોઈને કવિને થાય છે કે ચરણોમાં ચાલવાનો ઉછળ્યો. કવિને થાય છે કે હું પણ આ પ્રકૃતિનું આ સૌંદર્ય છે એને
મદમસ્ત બનીને જે વાયુ છે, પવન છે, એ મદમસ્ત બનીને આનો જે લાભ લઈ રહ્યો છે, હું પણ આ જોઈને મારા પગમાં જે ચાલવાનો ઉમંગ છે એ ઉમંગ ઉછળી રહ્યો છે. હું પણ આ બધું જોઈ અને ચરણોના પગને મારા આ કુદરતી સૌંદર્યને માણવા માટે આગળ વધુ આવી પ્રકારની કવિ છે એ પ્રભાત થતાની સાથે, ઉઘડતા પ્રભાત સવાર થતાની સાથે એમને પોતાના ચરણો પર ચાલવાનો જે ઉમંગ છે, ઉલ્લાસ છે, આનંદ છે એ આવી રહ્યો છે. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા છે આ કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. આપણે ફરીવાર આ કાવ્યનું પુનરાવર્તન તરીકે પરીક્ષા લક્ષી આ કાવ્યનું આપણે પુનરાવર્તન કર્યું. આગળ આપણે જોઈએ આ કાવ્યની અંદર કેટલાક શબ્દો આપ્યા છે, એ શબ્દોની આપણે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ઉગમણે એટલે કે સૂરજની ઉગવાની દિશા. તો સૂરજ કઈ દિશામાં ઉગે છે? તો પૂર્વ દિશામાં, અને આપણે ક્યાં છે? પશ્ચિમમાં. એટલે આપણે જે ઉગમણે એટલે કે પૂર્વ દિશા અને આથમણે એટલે કે પશ્ચિમ દિશા. તો ઉગમણે એટલે સૂરજની ઉગવાની દિશામાં. ત્યાર પછી બીજો શબ્દ છે આભમાં. આભમાં શબ્દનો અર્થ છે આકાશમાં, ગગનમાં, નભમાં. આ બધા એકબીજાના પર્યાયવાચી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. ઉમંગ એટલે કે ઉત્સાહ, હોશ, આનંદ, ઉલ્લાસ પણ આપણે આ શબ્દ ઉમંગના સમાનાર્થી શબ્દ તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે વગડા એટલે કે જંગલ કે વેરાન પ્રદેશ. ચોપાસે શબ્દનો અર્થ છે ચારે બાજુ. આપણે કાવ્યની જ્યારે સમજૂતી મેળવી રહ્યા હતા ત્યારે આપણે આ શબ્દના અર્થ તમને પહેલા જ બતાવી દીધા છે. ચોપાસે એટલે ચારે બાજુ ઉઘડી મેદાન એટલે કે મેદાન ખુલ્લું થાય, પ્રકાશ થતાની સાથે, સૂરજનો જે પ્રકાશ છે થતાની સાથે જવાનો કે જે મેદાન છે એ મેદાન શું થયું છે? ખુલ્લું થઈ રહ્યું છે, પ્રતીત થાય છે. એટલે ઉઘડી મેદાન એટલે મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા લાગે, સૂર્યનો પ્રકાશ દેખાતા પહાડ, મેદાન વગેરે સ્પષ્ટ દેખાય. આપણે જાણીએ છીએ કે રાત્રિના અંધકારની અંદર માનો કે એના ઉપર જે અંધારાની જે ચાદર છે એ પથરાઈ જાય, જેના થકી આ બધું ઢંકાઈ જાય છે, જેના કારણે કશું દેખાતું નથી રાત્રિના અંધકારમાં. જેવો જ સૂરજ પ્રભાત જોર થતાની સાથે માનો કે આ જે સ્પષ્ટ નથી દેખાતું, નરી આંખે આપણે જોઈ નથી શકતા, એ સ્પષ્ટપણે પર્વત, પહાડ, મેદાન, નદી, ઝરણા છે એ ભોર થતાની સાથે, પ્રભાત થતાની સાથે આપણને શું થાય છે? સ્પષ્ટ દેખાય છે, સ્પષ્ટ આપણને નજરે પડે છે. એટલે કવિ કહે છે ઉઘડી મેદાન. ઉઘડી મેદાન એટલે મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા લાગે, સૂર્યનો પ્રકાશ ફેલાતા પહાડ, મેદાન વગેરે સ્પષ્ટ દેખાય, ખુલ્લા થાય છે. આગળ કહે છે કવિ આગળનો શબ્દ છે કલ્પનાને દૂર એટલે કે કલ્પનાના આધારે, કલ્પનાની મદદથી. જેમ આ પ્રકૃતિની અંદર જે બદલાવ થાય છે, પ્રકૃતિનું જે સૌંદર્ય છે એમાં પ્રભાત થતાની સાથે જે બદલાવ આવે છે એના કારણે કવિ શું થઈ જાય છે? કલ્પનાને દૂર એટલે એનો સ્વર થશે કલ્પનાના આધારે, કલ્પનાની મદદથી. પછી છે ચકચૂર માટે શબ્દ વપરાયો છે, પણ એનો આપણે અર્થ લેવાનો છે ધરતીની સુગંધથી પવન ભક્તિ ભર્યો લાગે છે, એનો ઉલ્લેખ છે. પછી છે ઝીણેરા એટલે સાવ બારીક, તદ્દન ઝીણા. પછી શબ્દ છે છલંગ શબ્દનો અર્થ છે લાંબો, ટૂંકો, એકડો યા એનો બીજો અર્થ છે ફલક. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આજે આપણે આ કાવ્યની છે એ સમજૂતી મેળવી અને કાવ્યની અંદર જે શબ્દો આપવામાં આવ્યા હતા અઘરા શબ્દો, એ અઘરા શબ્દોની આપણે સમજૂતી મેળવી. આ કાવ્યના અંદરથી આપણે પીડી2ની અંદર આપણે જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સમજૂતી અને આ કાવ્યની સમજૂતી મેળવી હતી. વાર્ષિક પરીક્ષાને અનુલક્ષીને પણ આ કાવ્યને આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ કાવ્યની અંદરથી આપણને પ્રશ્નો અને કવિતાનો જે રાગ છે આપણે અગાઉ શીખી ગયા છે. એ તમે અગાઉનો જે વિડીયો છે તમે જોઈ અને એને વધારે આ કાવ્યની જે રાગ છે એ કાવ્યનો રાગ તમે શીખી શકશો. ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવી અને શબ્દ સમજૂતી પણ જોઈ અને
આ કાવ્યનું આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કર્યું. આવનાર બીજા વિડીયોની અંદર આપણે આ કાવ્ય છે એ કાવ્યનું જે અભ્યાસ કાર્ય છે એ અભ્યાસ કાર્યનું પુનરાવર્તન કરીશું. ડિયર સ્ટુડન્ટ, અહીંયા વિડીયો છે આપણો એનો સમાપ્ત થાય છે. જો તમને કોઈ તકલીફ હોય આ કાવ્યની અંદર, તમને ખબર ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આજના માટે આટલું જ. આભાર.